નાનો શેઠ. કંકુ, તને રાતની બધી વાત યાદ આવી ગઈ કંકુ? ના નાનો શેઠ, મને સાચે કઈ યાદ જ નથી. તમે કહો છો કે હું બહાર જતી રહી અને પછી બેભાન થઈ ગઈ. મને સાચે આ બધું કઈ યાદ જ નથી. કંકુ પ્લીઝ, તું હું નહીં કર મારી સાથે. જે પણ હોય ને તું મને કહી દે ને બધું. મારાથી બીક રાખવાની કોઈ જરૂર નથી કંકુ. તને કોઈ હેરાન કરે છે? કોઈની બીક છે તને? એ બીકના કારણે તું બીમાર? ના નાનો શેઠ, હું કાંઈ નથી. નાનો શેઠ, તમારા સોગંદ ખાઈને કહું છું, સાચે મને કાંઈ યાદ જ નથી રહેતું. કંકુ, જો તને કંઈ થઈ ગયું ને તો હું તારા વિના નહીં જીવી શકું. નાનો શેઠ, મને કાંઈ નહીં થાય. હું તમારી ભેગે જ છું અને ભેગે જ રહીશ. તમે તમારું ધ્યાન રાખો. મારી ચિંતામાં તમને કંઈ ન થાય એનું ધ્યાન રાખો. નાનો શેઠ, હવે હું મારું ડબલ ધ્યાન રાખીશ બસ. પણ તમે મારી આટલી ચિંતા નહીં કરો. ભૂપેન્દ્રભાઈ, હા ભાભી. કંકુ રસ્તામાં બેભાન પડ્યા હતા. હવે શ્રીએ કહ્યું એટલે વાત ખોટી પણ નહીં હોય ને. હું પણ એ જ વિચારું છું ભાભી. એક કામ કરીએ, કંકુ ફ્રેશ થઈને આવે ને પછી આ વિષયમાં વાત કરીએ. મને નથી લાગતું કે એની જરૂર છે. શ્રીએ વાત કરી લીધી હશે. ભૂપેન્દ્રભાઈ, સમજાતું નથી કે શું ચાલે છે આ બંનેની લાઈફમાં. જરાક માંડ ખુશી આવે છે ત્યાં કંઈ ને કંઈ તકલીફ આવીને ઊભી રહી જાય છે. સમજાતું નથી. મને પણ એ જ વાતનો અફસોસ છે ભાભી. એ લોકો આપણને ખુશ કરવા કેટલા પ્રયત્નો કરો છે અને આપણે એમની તકલીફોમાં રત્તી ભારનો ઘટાડો કરી શકતા નથી. તમારી વાત સાચી છે ભૂપેન્દ્રભાઈ. મને એવું થાય છે કે જલ્દી એ લોકોના ઘરમાં ઘોડિયું ભરાય અને એક સુંદર મજાનું બાળક આવી જાય તો એ બાળક એ લોકોનું ખુશીનું કારણ બની જશે. તમારા મોઢામાં ઘી સાકર. ને ભાભી કહે છે ને કે બાળકના આવ્યા પછી મા બાપનું નસીબ બદલાઈ જતું હોય છે. ઈશ્વર કરે આ બાળકના આવ્યા પછી કંકુ અને શ્રીના જીવનમાં દુઃખ નામની વસ્તુ જ ના રહે. હું તો માવડીને રોજ એ જ પ્રાર્થના કરું છું કે જલ્દી મારી કંકુઓનો ખોડો ભરાય અને જલ્દી મારો શ્રી પપ્પા બની જાય. તો તમારા મોઢામાં ઘી સાકર ભાભી. ખરેખર આ શ્રીનું ટેણિયું આવી જાય ને તો બહુ સારું. જે રીતે શ્રી માટે ઘોડો બનતો હતો ને એની માટે ઘોડો બની. આવશે ભૂપેન્દ્રભાઈ, એ દિવસ પણ જરૂર આવશે. ઈશ્વર કરે દિવસ જલ્દી આવે ભાભી. નહીં તો ઘોડો બનવાને બદલે ઘોડી લઈને ચાલવાના દિવસો આવશે. શું તમે પણ ક્યાં જાય છે તું? નાનો શેઠ, ઘરના કામ બાકી છે, કરવા જાઉં છું. નહીં, આજે તારે કોઈ પણ કામ નથી કરવાનું. આજે તારે ફક્ત આરામ કરવાનો છે. ઓકે? એની કાંઈ જરૂર નથી. હું સાચે ઠીક છું નાનો શેઠ, તમે ચિંતા નહીં કરો. ઠીક છે, તો પછી હું તારી સાથે વાત પણ નહીં કરીશ અને તારી સાથે કિટ્ટા. ઓકે? નહીં, એવું નહીં કરતા. તો પછી તું મારી વાત માનીશ? હા, તમારી બધી વાત માનીશ બસ. તને ખબર છે, હું તારી સાથે વાત નહીં કરું ને તો હું જ નહીં રહી શકું. પણ તું મારી વાત જ નથી માનતી, જીદ કરે છે. જો આજે તારે આરામ કરવાનો છે અને હું ડૉક્ટરને બોલાવી લઉં છું. ઓકે? ના, એની કોઈ જરૂર નથી. હું સાચે એકદમ ઠીક છું નાનો શેઠ. ઓકે, તો પછી ફક્ત આરામ કરવાનો છે. તારે જે પણ જોઈતું હોય તને બેઠા બેઠા મળી જશે. મારા દિલની આ રાણી આજે આ ઘરની મહારાણી બનીને રહેશે અને આ રાજા એની સેવા કરશે. નાનો શેઠ, તમે કવિ નથી અને તમને કવિતા કરતાય નથી આવડતું. અરે સાચું કહું છું, તું આજે આ ઘરની મહારાણીની જેમ જ રહેશે. જો કંકુ માં બની ગઈ તો મારી આટલા વર્ષોની મહેનત પાણીમાં. મમ્મી ને કાકા ઓલી કામવાળીના છોકરાને બધું આપી દેશે અને અમે સીધા રસ્તા પર. કોઈ તો આપો. ભાઈ 2 મિનિટ. બે દિવસથી કઈ ખાધું નથી, ઊંઘું પણ
બધું હવે તો ભાભી જમવાનું તો મેલો ચાના પૈસા નથી ત્યાં ભેગા જુઓ 9 રૂપિયા 50 પૈસા આપે અત્યારે મારી પાસે તો 1 જ રૂપિયો છે આ તો એક ચા તો આવી જશે એ ભાભી નહીં હું ભિખારી જેવી હાલતમાં નહીં રહી શકું નહીં હા શ્રીભાઈ અને કંકુના હાથમાં તો હું કઈ નહીં આવવા દઉં એ લોકોની જિંદગી હરામ કરી નાખે છું એ બધી તે ટ્રાય કરી લીધી છે તમન્ના શું થયું કઈ નહીં હું તારી જોડે જ વાત કરું છું આવી જા હવે તારી આ જ જગ્યા છે ઊભા રહીને મારી સાથે ભીખ માંગવાની ના હું બીજા પાસે કોઈ દિવસ ભીખ નહીં માંગુ બીજા કોઈ પાસે ભીખ નહીં માંગે પણ કંકુ પાસે તો માંગવી જ પડશે ને આમ પણ હવે તો આ ઘર ને બધું જ કંકુને જ મળવાનું છે બસ કંકુને એક બાળક આવે એટલી વાર પછી તો તારે હાથ ફેલાવવાનો જ છે આજ સુધી તે કંકુ પાસે કામવાળીના કામ કરાવ્યા અને હવે કંકુ તારી પાસે કામવાળાના કામ કરાવશે આવી જા નહીં તો તારી કંકુની કામવાળી બનવું પડશે લે લે અરે ના